સહાય પેકેજથી વેપારીઓ નારાજ થયા છે। સરકારે કરેલી સહાય ખૂબ જ નાની છે તેવું વેપારીઓનું કહેવું છે। શરતોને આધીન અપાયેલી સહાય અપૂરતી છે। પેકેજને આવકાર, પરંતુ વેપારનો પ્રકાર જાણીને સહાય ચૂકવાય। લાખોના નુકસાન સામે માત્ર નજીવું વળતર જ મળશે। વડોદરા શહેરમાં 26મી ઓગસ્ટ હજુ પણ લોકો માટે એક ડરાવનો દિવસ રહી શકે છે, કારણ કે જે રીતે વિશ્વામિત્રીના પાણીએ શહેરની અંદર કહેર મચાવ્યો હતો, તેને લઈને લોકોના ઘર વખરીથી લઈ દુકાનદારોની જે સામગ્રી છે તે તમામ વસ્તુઓને નુકસાન પહોંચ્યું છે। આ તમામ બાબતની વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી વેપારીઓ માટે કેટલાક પેકેજની જાહેરાત કરવામાં આવી છે, જેમાં લારી ધારક, રેકડી ધારક અને તેની સાથે સાથે નાની કાચી દુકાનો હોય કે મધ્યમ વર્ગની જે પાકી દુકાનો હોય, આ તમામ માટે જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને વેપારીઓ શું માની રહ્યા છે તેવું તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું। જે પ્રકારે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી લારી ધારકો હોય કે મધ્યમની દુકાનો હોય, આ તમામ માટે જે પેકેજ જાહેર કરાયું છે, કેટલા સંતુષ્ટ છે? જે સરકારે અમને પેકેજની વાત કરી છે એનાથી અમને આનંદ છે, પણ અમે હજુ એ કહેવા માંગીએ છીએ કે આ જે પેકેજ છે એ બહુ નાના પાયા ઉપર છે। આ પેકેજથી વેપારીઓનો કંઈ ઉદ્ધાર થાય નથી, એટલે અમે સરકારશ્રીને એટલું રિક્વેસ્ટ કરી છે કે પેકેજ ઉપર હજુ થોડું ધ્યાન આપે અને જે બી પેકેજ આપે એ પારદર્શક વેપારીઓ સુધી પહોંચે એ રીતે ખાસ ધ્યાન રાખે સરકાર છે। બિલકુલ, આપ શું માની રહ્યા છો? જે રીતે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પેકેજની જાહેરાત કરવામાં આવી છે, વેપારીઓની જે નુકસાની થઈ છે તેમાં આટલી રકમ જે સહાય ચૂકવાશે, ભરપાઈ થઈ શકશે? બિલકુલ નહીં। આ જે સહાયની રકમનું પેકેજ એમને આપ્યું છે એના માટે એમને સલામ છે, અમે આવકારીએ છીએ, પરંતુ જે પ્રમાણે એમને ક્રાઇટેરિયા બનાવ્યો છે, જે પ્રમાણે એમને કોષ્ટક બનાવ્યું છે, એ જ્યાં સુધી વેપારીઓને વિશ્વાસમાં લઈને કેવું નુકસાન થયું છે, જેવી રીતે એમને કીધું છે કે 40 ફૂટની દુકાનમાં આટલી થાય 20,000 કે 30,000, અમે હજુ સ્ટડી કરી નથી, પણ ત્યાં ધંધાનો પ્રકાર બી તમે લખો કે ધંધો કયો કરતો હતો। ત્યાં એક 40 ફૂટની દુકાનમાં એક માણસ 20 રૂપિયાની લિપસ્ટિક વેચે છે અને એક માણસ લેડીઝ પર્સ 250 રૂપિયાથી નીચે નહીં રાખતો, તો એના નુકસાનમાં એટલી જ જગ્યામાં એનો નુકસાન વધારે હશે, એનો નુકસાન હશે, તો તમે ધંધાનો પ્રકાર લખો। અને બીજા જે પેપર્સની જે ગણતી એમને 3 વર્ષના પેલા જીએસટી રિટર્ન, એ બધું આ કોમ્પિટિશનના જમાનામાં નાના વેપારીઓ નાની દુકાનો લઈને બેસ્યા છે। આ જીએસટી ને એ બધું ભરતા બી નથી, એમની પાસે પાકા બિલો બી નથી। તમે સ્તર પર જઈને સર્વે કરો, 5% વેપારીઓને સાથે રાખો। અમે એવું નહીં કહેતા કે જેને નુકસાન જે થયું છે એના કરતા વધારે આપો, પણ એટલો આપો કે ફરીથી એ પગભર થઈ શકે અને પોતાની દુકાન ચલાવી શકે। આવી રીતે ના થાય, 40-50 હજારમાં એની દુકાન ચલાવાતી નથી। આપ કેટલા સંતુષ્ટ છો જે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને? અમે સંતોષ નથી અમે તો, અને અમારો એક કસ્ટમર છે મારા ત્યાં કરક બજારના, ત્યાં એની 40 ફૂટની જ દુકાન છે, પણ ઓછામાં ઓછું એને 5 લાખનું નુકસાન થઈ ગયું। અને એક સાડી આવે છે ઓછામાં ઓછું 1000 થી 1500 સાડી આવે છે બનારસ, એ નુકસાન થઈ ગયું છે। એ નહીં પોસાય આ બધા ધંધા। જેવી રીતે સરકાર દ્વારા સ્ક્વેર ફીટ દુકાનનું માપને ધ્યાનમાં રાખીને જે પ્રકારની સહાયની જાહેરાત કરી છે, આપ પણ વેપારી છો, આપની પણ દુકાનો હશે, નુકસાન જેટલું થયું છે તેની સામે આ સહાય યોગ્ય છે? બિલકુલ યોગ્ય નથી। આ તો બહુ ઓછું છે, બહુ ઓછું છે। મારી પોતાની દુકાન છે ડેપોમાં, 8 લાખ રૂપિયાનું મારું નુકસાન થયું છે। બિલો બધા પાણીમાં જતા રહ્યા, કપડાં હજુ સુધી ઘરમાં સૂકે છે। 8 લાખની સામે 85,000 મને મળે એનો કોઈ મતલબ જ નથી। એના કરતા ના આપો તમે। એના પછી બી તમે જે પેપર વર્ક માંગો છો એ બહુ અઘરું છે અને બહુ લેન્ધી છે, બહુ લેન્ધી, એ વેપારી પૂરું ના કરી શકે। બિલકુલ, એટલે સહાય મેળવવી હશે તો પેપરો જરૂરી જોઈશે, અને પેપરો નહીં મળે તો સહાયથી વંચિત રહેશો? બિલકુલ એવું જ થશે, એવું જ થશે। બહુ લેન્ધી વર્ક છે, 24 પ્રકારની આઈટમો લખી છે, 3 વર્ષના રિટર્ન, પાકા બિલ, બેંક સ્ટેટમેન્ટ, ક્યાંથી આવે એ બધા? આ સહાય મેળવવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટ આપશો તો જ સહાય પૂરી પાડશે? એવું જ છે અને આ બધું ખોટું છે। પેપર વર્કને થોડું ઈઝી કરો તમે, અને જેન્યુઅલી જોઈને જેને જેટલું નુકસાન થયું છે એને આપો।
બિલકુલ, જેવી રીતે વાત કરીએ કે વેપારીઓ કહી રહ્યા છે કે તેઓને સહાય માટેની તો વાત કરવામાં આવી છે, પરંતુ સહાય લેવી હશે તો કેટલાક દસ્તાવેજો માંગવામાં આવ્યા છે. જો આ દસ્તાવેજો નહીં હોય તો તેઓને સહાય માટે મુશ્કેલી પડી શકે છે. પરંતુ વેપારી વિકાસ મંડળના જે આગેવાનો છે તેઓ દ્વારા એવી પણ માંગણી કરવામાં આવી રહી છે કે જે પ્રકારે સર્વે કરવામાં આવ્યો છે, આ સર્વેની અંદર પ્રતિષ્ઠિત વેપારીઓને પણ સાથે રાખવામાં આવે, તો બીજી તરફ જે સહાય ચૂકવવામાં આવે છે તેની અંદર પણ થોડા ફેરફાર કરવામાં આવે, જેના કારણે વેપારીઓને થયેલું જે નુકસાન છે તેમાં રત્તીભાર ફેરફાર થઈ શકે. અંજલિ ઓઝા, TV9, વડોદરા.